ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટિયા ગામના સામાજિક સેવક વહતુભાઈ શેલારભાઈ કામળિયાએ 101 વિધાનસભા ગારિયાધાર જેસરના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, કલેક્ટર પીડબ્લ્યુડી વિભાગના કાર્યપાલક ઇજનેર અને તાલુકા વિકાસ અધિકારી મહુવાને તારીખ 30/5/2024ના રોજ પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે બગદાણાથી કળમોદર કોટિયા સુધી 7 કિલોમીટર ડામરથી નવીનીકરણ કરવાનું મંજૂર થયેલ, જે લોકસભાની ચૂંટણી પહેલા કોન્ટ્રાક્ટરે શરૂ કરેલ, પરંતુ પ્લાન એસ્ટિમેટ મુજબ કરાતું ન હોય કોટિયા ગામના લોકોએ રોકાવી દીધેલ. ચોમાસું નજીક હોય પત્રમાં જણાવ્યા મુજબ 5 દિવસમાં આ કામ શરૂ કરવામાં નહીં આવે તો વહતુભાઈ કામળિયા ગ્રામજનોને સાથે રાખીને ભાવનગરમાં કલેક્ટર કચેરી સામે અને માર્ગ અને મકાન વિભાગની કચેરી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરી શકે. કોન્ટ્રાક્ટરે રોડ બનાવવાની જગ્યાએ ખોદાણ કરેલું હોય અને જ્યાં સીસી રોડ આવે તે અધૂરું રાખેલું હોય, ચોમાસાનું વરસાદી પાણી ગામમાં આવે તો જાનમાલને નુકસાન થઈ શકે. એમ હોય તો આ 7 કિમીનો ડામરનો ગુણવત્તા બનાવવા રજૂઆત કરેલ હોવાનું જાણવા મળેલ છે. રિપોર્ટર અતુલ શુક્લ, દામનગર. ગામે જે કળમોદર કોટિયા બગદા રોડ લોકસભાની ચૂંટણી પહેલાં શરૂ કરવામાં આવેલો અને એસ્ટિમેટ પ્લાન મુજબ કામ ન હોવાના કારણે કોટિયા અને કળમોદર અને બગદાના આગેવાનો સ્થળ ઉપર જઈ અને તપાસ કરતા કામ એસ્ટિમેટ મુજબ ન હોવાના કારણે કામ બંધ કરાવેલું છે. તો આજે 1 મહિનાથી આ અધૂરું મૂકી અને આ રોડ કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે. જો દિન 5 તારીખ સુધીમાં આ રોડ શરૂ કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીએ અમે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરશું. કારણ કે અને જે કાંઈ ઉપવાસ આંદોલન કરશું અને એમાં જે કાંઈ ઘટનાઓ ઘટશે એની તમામ જવાબદારી આ રોડ એજન્સીની રહેશે. અને જે જગ્યાએ આરસીસીનું કામ આવેલું છે ત્યાં પાયા ખોદી અને જતા રહ્યા છે અને ટૂંક સમયમાં ચોમાસું માથે છે. જો ચોમાસાની અંદર વરસાદ પડે તો આ બે બગદાણા અને કોટિયા અને કળમોદર ગામની અંદર જે સીસી રોડ બનાવવાનો છે ત્યાં માથા 5 થી 600 ફૂટ પાણી ભરાવાનું છે અને ગામ લોકોને બહુ જ હાલાકી પડવાની છે અને એની અંદર માલ મિલકતને પણ બહુ નુકસાન થવાનું છે. તો આ અત્યારે અમે ગઈકાલે તારીખ 30 તારીખે કલેક્ટરને લેખિતમાં સોશિયલ મીડિયા દ્વારા અરજી આપેલી છે અને જો હવે 5 દિવસની અંદર આ કામ શરૂ કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરશું. અસ્તુ. જય ભારત. આ શું છે ને ઓલી પણ